હાલ રાજકોટથી એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। વાત કરીએ રાજકોટની ખોડલધામથી મોટા સમાચાર સામે આવ્યા છે। ખોડલધામ સંગઠનના અધ્યક્ષનું નામ જાહેર કરવામાં આવ્યું છે। સૌથી મહત્વપૂર્ણ સમાચાર, અધ્યક્ષ તરીકે અન્નાર પટેલનું નામ જાહેર કરવામાં આવ્યું છે। પૂર્વ સીએમ આનંદીબેન પટેલના પુત્રીના નામની પણ જાહેરાત કરવામાં આવી છે। ખોડલધામ ટ્રસ્ટના ચેરમેને નામની જાહેરાત કરી હતી, જેમાં રાજકોટ ખોડલધામથી આ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। રાજકોટ ખોડલધામની વાત કરીએ, જેમાં હાલ નામની જાહેરાત કરવામાં આવી છે। ખોડલધામ સંગઠનના અધ્યક્ષનું નામ જાહેર કરવામાં આવ્યું છે। અધ્યક્ષ તરીકે અન્નાર પટેલનું નામ જાહેર કરવામાં આવ્યું છે અને આ સાથે જ પૂર્વ સીએમ આનંદીબેન પટેલના પુત્રીના નામની પણ જાહેરાત કરવામાં આવી છે। ખોડલધામ ટ્રસ્ટના ચેરમેનના નામની જાહેરાત કરવામાં આવી છે। મહત્વપૂર્ણ સમાચાર, રાજકોટ ખોડલધામથી મોટા સમાચાર સામે આવ્યા છે અને આ સાથે જ પૂર્વ સીએમ આનંદીબેન પટેલના પુત્રીનું નામ પણ જાહેર કરવામાં આવ્યું હતું। ખોડલધામ સંગઠનના અધ્યક્ષનું નામ જાહેર કરાયું છે। અધ્યક્ષ તરીકે અન્નાર પટેલનું નામ જાહેર કરવામાં આવ્યું છે। પૂર્વ સીએમ આનંદીબેન પટેલના પુત્રીના નામની પણ જાહેરાત કરવામાં આવી છે। સંવાદદાતા આશીષ મહેતા અમારી સાથે જોડાઈ ગયા છે। ખોડલધામ સંગઠનના અધ્યક્ષનું નામ આશીષ જાહેર કરવામાં આવ્યું છે। શું હાલ વધુ અપડેટ મળી રહી છે? જી ચોક્કસથી જણાવી દઉં કે રાજકોટ કાગવડ સ્થિત જે લેવા પાટીદાર સમાજની આસ્થાનું જે કેન્દ્ર સમાન ખોડલધામ ટ્રસ્ટ દ્વારા આજે ખૂબ જ મહત્વપૂર્ણ જાહેર કરવામાં છે। ખોડલધામ ખાતે જે આજે હાલ યોજાઈ રહેલ કન્વીનર મીટ 2026 દરમિયાન ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલની પુત્રી અન્નાર પટેલને ખોડલધામ સંગઠનના અધ્યક્ષ તરીકે જાહેર કરી છે। આ જાહેરાત બાદ પાટીદાર સમાજ અને રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે, કારણ કે હવે ખોડલધામના સંગઠનને લગતા તમામ પાયાના કામકાજની ધુરા અન્નાર પટેલના ચીરે રહી છે। નરેશ પટેલ અને અન્નાર પટેલના નામની ઘોષણા કરતા જણાવ્યું કે સંગઠનને વધુ મજબૂત કરવા અને યુવા તેમજ મહિલા શક્તિને જોડવા માટે નિર્ણય લેવાયો છે। અત્યાર સુધી પડદા પાછળ રહીને સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા અન્નાર પટેલ હવે સીધી રીતે ખોડલધામના સંગઠનનું માળખુંનું નેતૃત્વ કરશે અને કન્વીનર મીટમાં હાજર રહેલા સમાજના અગ્રણીઓનો સ્વયંસેવકો આ નિર્ણય વધાવ્યો હતો। આગામી સમયમાં ખોડલધામ દ્વારા યોજાનારા વિવિધ સામાજિક અને સંગઠનલક્ષી કાર્યક્રમમાં અન્નાર પટેલની ભૂમિકા નિર્ણાયક સાબિત થશે। જી બિલકુલ આશીષ, હાલ પૂર્વ સીએમ જે આપણા રહી ચૂક્યા છે આનંદીબેન પટેલ, તેમના પુત્રીના નામની જાહેરાત કરવામાં આવી છે, તો હાલ પાટીદાર સમાજમાં કેવો માહોલ જોવા મળી રહ્યો છે? જી ચોક્કસથી જણાવી દઉં કે આ નામ લેતાની સાથે જ અન્નાર પટેલ ખોડલધામ ટ્રસ્ટના સંગઠનના અધ્યક્ષ તરીકે જાહેર કરતા જ આ જાહેરાત બાદ પાટીદાર સમાજ અને રાજકોટ વર્તુળોમાં ઠેર ઠેરથી શુભેચ્છાઓ વરસી રહી છે, તેમજ ચર્ચાઓ પણ જાગી છે અને હાલ હવે ખોડલધામ સંગઠનના તમામ પાયાના કામકાજની સુવિધા અન્નાર પટેલને ચીરે રહી છે, ત્યારે પાટીદાર સમાજમાં પણ હાલ હર્ષની લાગણી જોવા મળી રહી છે। જી આભાર આશીષ સમગ્ર માહિતી આપવા બદલ।